અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરી. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? હંસાબેન. ગામ? મેટોડા. મેટોડા. હવે તમને શું તકલીફ હતી? આ હાથ છે ને બહુ દુખતો હતો એટલે. હા. અને કમર દુખતી હતી એના હિસાબે આ ડોક આખી આ દુખતી હતી. અને ડોક ડગે છે, ડોક ડગે. કંપવા. હા. હવે આપણે આજ કેટલામો દિવસ છે? ત્રીજો. ત્રીજા દિવસમાં હાથમાં કેટલો ફરક? આવ આવ ફરક જ છે. આજે આખો દિવસમાં દુખ્યું જ નથી ને? ના. કમ્પ્લીટ. હા. અને કમરમાં કમરમાં નથી દુખતું. અને ડોક ડગે એમાં કેટલો ફરક લાગે? એમાં ઘણો 50%. 50%. અને તમે આમાં બીજે શું શું કર્યું હતું? બીજે દવા કે કાંઈ કર્યું હતું? હા. આયુર્વેદિક? હા પેલા ડૉક્ટર પાસે ગયા અહીંયા 15 દિવસનો કોર્સ કર્યો. હા. પછી એટલે અહીંયા નો સારું છે. પછી પછી પાછી દવા લીધી તો હા. નો સારું છે. પછી વેદ પાસે ગયા હા. તો વેદે ઓલો લેપ લગાડી દીધો હા. તોય સારું ન થયું. પછી અમે અહીંયા અહીંયા આવ્યા. આવ્યા. હા. આજે ત્રીજો દિવસ એટલે 2 દિવસમાં આ 2 દિવસમાં સારું થઈ ગયું. સારું થઈ ગયું. અને અહીંયા ઠેકાણે પહોંચી ગયા એવું લાગે હવે? હા. અને તમે અહીં કેવી રીતે આવ્યા? પાડોશીની હિસાબે. એને સારું થઈ ગયું હતું ને તમને એને મોઈ હા, ગયા. એને. રેડી હવે? હા. હવે જોઈએ પાછો કેટલો ફરક છે શું છે. હવે આપણે રહી ડોકનું. હા. કમરને હાથ તો રેડી થઈ ગયો. હા. 2 દિવસમાં આજે ત્રીજો દિવસ છે. હવે ડોક ઉપર કેટલા દિવસ કામ થાય છે અને કેટલા દિવસે સારું થાય એ જોઈએ પછી વળી વિડીયો આગળ બનાવશો. બીજાને શું કહેવા માગો? આ કરાય કે હા કરાય. તમને ફાયદો થયો એટલે હા, કહો. હા. અને તમે પાછા કોને ભેગા લઈને આવ્યા? મારા પતિને. તમારા પતિને. હા. એને પોલોથી નથી વળતી. હા. એને કાલે દીધા હતા પોઈન્ટ અને હા. આજે તો આજે શું કહેતા હતા? એ કે મારું શરીર બહુ હરવું થઈ ગયું મને સારું છે એમ. મજા આવી એમ. બરાબર ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.